નવસારી જિલ્લામાં ગતરોજથી પડી રહેલા ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. જલાલપોર તાલુકામાં ગતરોજથી અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જલાલપોર તાલુકાના ગામમાંથી પસાર થતી ખાડી સફાઈના અભાવે ગામમાં પાણી ભરાયા છે. ગામના 5 ફળિયામાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોની સ્થિતિ વિકટ બની છે. 2014માં ખાડીની સફાઈ થઈ હતી. ત્યારબાદ ડ્રેનેજ વિભાગ દ્વારા ફક્ત આશ્વાસન આપતા આજે ગામે પૂરની સ્થિતિ વેઠવાનો વારો આવ્યો છે. ગામના સરપંચના કહેવા અનુસાર 3 વર્ષથી સતત રજૂઆતો અને છેલ્લા 2 મહિનાની આજીજી બાદ પણ ડ્રેનેજ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલ્યું નથી. વરસાદ શરૂ થયો ત્યારથી અઠવાડિયા પહેલા જેસીબી મોકલ્યું હતું, પરંતુ તે વ્યર્થ હતું. ખાડી સફાઈ ન થવાથી ગામની સ્થિતિ બગડી છે, જ્યારે ડ્રેનેજ વિભાગ સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. જોકે ડ્રેનેજ વિભાગે ચોમાસા બાદ દિવાળીમાં પ્રથમ ખરસાડને સ્થાન આપી ખાડીની સફાઈ કરવાનું ફરી આશ્વાસન આપી દીધું છે, ત્યારે સંબંધિત અધિકારીઓ સામે પગલાં ભરાય એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.